સૃષ્ટિથી પહેલા પ્રકાશ ન હતો, અંધકાર ન હતો. સમય ન વહી રહ્યો, દિશાઓ અસ્તિત્વમાં નહોતી, માત્ર અનંત શાંતિ. એ જ શાંતિમાં છુપાયેલું હતું સૃષ્ટિનું બીજ. કમળના કેન્દ્રમાં દેખાયા બ્રહ્મા. હું કોણ છું અને આ સૃષ્ટિ કેમ છે? બ્રહ્માએ હજારો દૈવી વર્ષ સુધી તપસ્યા કરી. જવાબ હજુ પણ દૂર હતો, પરંતુ ધૈર્ય અને નિર્વિકારતા સાથે. પછી આકાશવાણી થઈ, નાદ. એ નાદથી પ્રગટ થયા વિષ્ણુ ભગવાન. બ્રહ્માજીને સમજાયું, સૃષ્ટિ એક નહીં પરંતુ ચક્ર છે. સૃષ્ટિના રહસ્યને સમજવા માટે કર્તવ્ય અને ધર્મને અનુસરવું જરૂરી છે. ધર્મ, કર્મ અને મોક્ષ આજના મનુષ્ય માટે પણ માર્ગદર્શક છે. બ્રહ્મપુરાણ માત્ર વાર્તા નથી, તે જીવનનો માર્ગદર્શક બને. આજના સમયમાં પણ સત્યને સમજવા માટે કર્તવ્ય અને ધર્મનું પાલન જરૂરી છે. જે પોતાના કર્તવ્યને સમજશે તે જ સૃષ્ટિના રહસ્યને જાણશે. જો તમને ભારતીય પુરાણો, વૈદિક જ્ઞાન અને આધ્યાત્મિક રહસ્યોમાં રસ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.